આવી ગયા તમે બે? હા મમ્મી આવી ગયા. કેમ છે તારા પિયરમાં બધા? મમ્મી બધા મજામાં છે અને મમ્મી તમને યાદ કરતા હતા. તમે આગેથી આવ્યા છો ને થાકી ગયા હશો, જા તું આરામ કર. હા મમ્મી. ભાવિન, 1 મિનિટ તું અહીંયા આવ તો મારે કામ છે થોડુંક. હા મમ્મી બોલો ને, શું કામ હતું? તારા સાસરામાં તને કેવો હાચવો? કાંઈ નહીં મમ્મી, બધું સરસ જ હતું. એકદમ આમ રહેવાનું, બધું જમવાનું સરસ હતું. ઈ બધું તો ઠીક, પણ તને ઈ લોકોએ આપ્યું હું ઈ તો કે? એટલે તને કાંઈ ખબર પડે છે? આ તું પહેલી વાર તારા સાસરે ગયો તો ઈ લોકોએ તને ને મનીષાને હું આપ્યું એમ કહું. ઠીક, હા એ તો ઘણી બધી વસ્તુ આપતા હતા મને. હા તો બતાવી તો ખરા ક્યાં છે બધું, અને તું તો ખાલી હાથે આવ્યો છું, કાંઈ નથી લાવ્યો. અરે મમ્મી, એમાં એવું હતું કે એમને મારા કપડાની સાઈઝ કંઈ ખબર નહોતી, એટલે થોડું કન્ફ્યુઝ હતું, એટલે એ નહોતા લાવી શક્યા. અને પછી ત્યાં ગયા અમે, એટલે કાંઈ એને ટાઈમ જ ન રહ્યો. એટલું બધું કામ ને એમાં જ રહ્યા ને, તો બહાર નીકળી ન શક્યા. અને બસ પછી અમે અહીંયા આવવા નીકળ્યા, ત્યાં દરવાજો ઊભા વાત કરતા હતા. ત્યાં મનીષાના ભાઈને યાદ આવ્યું કે કપડાં તો રહી ગયા છે લેવાના, તો મને કીધો હતો બિચારો કે હાલો જીજાજી તમને હું અપાઈ દઉં કપડાં એમ દુકાને જઈને. હવે પછી એ સમયે તો કાંઈ થોડું આપણે જવાય છે, નીકળતા હતા ત્યારે એમ કહેવાય કે ના ના હાલો હાલો, એટલે પછી મેં ના પાડી, મેં કીધું ના રહેવા દો. અરે ઈ તો સુકન કહેવાય, અને તું તો પહેલી વાર ગયો તો સાસરે, તો પહેલી વારે કોઈ ખાલી હાથે મોકલે? હા મમ્મી, પણ એમણે આપ્યું જ છે. એમના એક તો કવર તો મને આપ્યું જ હતું, પણ ઉપરથી જે કપડાં રહી ગયા હતા ને, તો એના બદલામાં મને પૈસા આપ્યા. અને બિચારા હાથ જોડી મને કહેતા હતા કે તમને જે પસંદ આવે ને કપડાં લઈ લેજો. અને મનીષાને તો હાડી આપી હશે ને? હા એને આપ્યું જ છે, એને પૈસા આપ્યા જ છે કે તારે જે પસંદ આવે ને એ કપડાં લઈ લેજે તું. કેમ કે આજકાલ મમ્મી કેવું થઈ ગયું છે કે હવે પહેલેથી કપડાં આપે, હવે સામેવાળાને ગમે ન ગમે, હવે ન ગમે તો એ તો કપડાં પડ્યા જ રહેવાના છે, અને છેલ્લે વયા જાય ક્યાંક ને ક્યાંક. એના બદલે પૈસા આપી દે અને જે ગમે એ લઈ લે. હા ઈ તારી વાત સાચી છે. બસ આટલું જ આપ્યું કે પછી બીજું કઈ આપ્યું છે? હા મમ્મી, એ તો બહુ યાદ કરતા હતા તમને, તો પછી તમારા રીતે સાડીના પૈસા આપ્યા છે, અને એમ કીધું છે કે આવતી વખતે તો એમને લેતા જ આવજો. હાલે, સાચી વાત છે હો, તારા સાસરિયા છે બહુ સારા. હા મમ્મી એ તો છે. હા, ને તુંય થાકી ગયો હોઈશ, જા આરામ કર. હા મમ્મી. તમે મમ્મીને કેમ ખોટું કીધું? કેમ કે હું મારા મમ્મીને સારી રીતે ઓળખું છું. એટલે એમ કે જો મેં એમ કીધું હોત ને મમ્મીને કે તારા પરિવાર વાળાએ, એટલે તારા મમ્મી પપ્પા, તારો ભાઈ, તારી બેન, આ બધાએ મને સાચવો બહુ છે, માન સન્માન બહુ આપ્યું, અને પૈસા થોડાક ઓછા આપ્યા છે, તો એને ન ગમે. અને અત્યારે મેં થોડુંક એમને ખોટું કહી દીધું કે તારા પરિવારવાળાએ બહુ પૈસા આપ્યા છે, બહુ બધું વસ્તુ આપી છે, તો કેટલા ખુશ થઈ ગયા. આના બદલે મેં સાચું કીધું હોત તો એ આટલા ખુશ ન થાત. પણ આ તો ખોટું છે ને. આમાં કાંઈ ખોટું નથી કે આપણે મમ્મીને ખોટું કીધું છે. ખોટી વસ્તુ એ છે કે મમ્મીના જૂના વિચાર છે એ. અને મને સારી રીતે ખબર છે કે હું કાંઈ પણ કરી લઉં ને તો એના જે જૂના જમાનાના વિચારો છે ને એ ક્યારેય નહીં બદલાય. અને મનીષા, જો હું ખોટું બોલીને આપણા ઘરમાં તારું માન સન્માન વધારી શકતો હોય, તારા પરિવારવાળાનું માન સન્માન વધારી શકતો હોય, તો એમાં કાંઈ ખોટું નથી.